मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો અત્યારે આપણે સમાધિનું પ્રકરણ ચાલી રહ્યું છે. તો અત્યારે આપણે મેં કહ્યું એ પ્રમાણે સમાધિની ચર્ચા ચાલી રહી છે. બધી અજ્ઞાનમાંથી જન્મેલી બધી ગ્રંથિઓ દૂર થઈ ગઈ છે એવું આ પ્રમાણે અત્યારે ટેક્સ્ટ ગ્રંથ જઈ રહ્યો છે. પછી ભાષ્યકાર સમાધિ માટે નિર્દેશ કરી રહ્યા છે. પહેલા સવિકલ્પ સમાધિ અને પછી નિર્વિકલ્પ સમાધિ એની વાત ચાલે છે. તો આપણે 353માં જરા સમય ગયો છે, 1.5 મહિનો થયો, એટલે ઝડપથી જરા રિવાઇઝ કરી લઈએ, રીકેપ. 353માં શ્લોક વાંચવાના હશે ત્યારે જ હું વાંચીશ, બાકી તમે જોજો અંદર. ઇત્થમ વિપશ્ચિત સદસદ વિભજ્ય નિશ્ચિત્ય તત્વમ નિજબોધ દૃષ્ટિ. સંભળાય છે ને બધાને? ઇત્થમ વિપશ્ચિત સદસદ વિભજ્ય નિશ્ચિત્ય તત્વમ. તત્વનો નિશ્ચય કરીને. કઈ રીતે તત્વનો નિશ્ચય કરવાનો? તો કે સત અને અસતનો વિભાગ કરીને, સત અને અસત વચ્ચે વિવેક કરી સત શું છે એનો નિશ્ચય કરવાનો. અને પછી શું કરવાનું? તો કહ્યું જ્ઞાત્વા સ્વમાત્માનમ અખંડ બોધમ. આત્મા અખંડ બોધ સ્વરૂપ છે, અખંડ ચૈતન્ય સ્વરૂપ છે, ત્યાં કોઈ વિભાગ નથી, દ્રષ્ટા દૃશ્ય દર્શન એવી ત્રિપુટીએ નથી. એ પ્રકારે જાણીને સ્વયં એવ શામ્યતી, અનાત્માથી દૂર થઈ અને સ્વયં એવ શામ્યતી અનાવૃત સ્વચ્છ પ્રકાશ રૂપેણ અવતિષ્ઠતે. પછી આ સાધક સ્વયં શામ્યતી એટલે આત્મા જે છે એ રૂપે જ બેસે છે. ટૂંકમાં એ રૂપે જ હવે એ વિચાર આત્મા માત્ર રહી જાય એવું એ ધ્યાન કરે છે. તો અજ્ઞાન પછી કહ્યું 354માં શ્લોકમાં અજ્ઞાન હૃદય ગ્રંથે નિશેષ વિલય તદા. શું કહે છે? પછી અજ્ઞાનમાંથી જન્મેલી બધી જ ગ્રંથિઓ નિશેષ, કોઈ પણ શેષ રાખ્યા વગર એનું વિલય થઈ જાય. અજ્ઞાનમાંથી સૌથી પહેલી ગ્રંથિ તો કઈ જન્મે? અહમ, પછી ઇદમ. આ બધી જ ગ્રંથિ સંપૂર્ણપણે બાદ થઈ જાય.
તદા આવું પેલા બુદ્ધિથી આ કરવાનું, પછી પેલા પરોક્ષ જ્ઞાનથી બુદ્ધિથી આ સમજવાનું, પછી સમાધિના અવિકલ્પેન યદા અદ્વૈત આત્મદર્શનમ, પછી નિર્વિકલ્પ સમાધિથી શું કરવાનું? અદ્વૈત આત્માનું દર્શન. એ કહ્યું. બધી જ ત્યાર પછીના શ્લોકમાં કહ્યું કે ત્વમ અહમ આ પ્રકારની દ્વૈતની જ્યાં એકમાત્ર છે ત્યાં આપણા બુદ્ધિએ, અજ્ઞાનમાંથી જન્મેલી બુદ્ધિ આવા આરોપ કરેલા છે. તું, હું, પહેલા તો હું, પછી તું. આ હું કેવો છે? જે તું થી અલગ, જેમાં તું જે એવો હું છે જેમાં બીજા બધા નથી, બધાથી અલગ એવો હું. આવી કલ્પના કરી છે બુદ્ધિએ અને એને સાચી માની અને જીવી રહ્યા છે. તો કે આ બધાનો વિલાપ કરી દો અને શું રહો? માત્ર વસ્તુ બની રહો. એ કહ્યું. પછી બૃહદારણ્યક ઉપનિષદના આધારે કહ્યું કે સાધકે શું બનવું જોઈએ? શાંત બની જવું જોઈએ. દમન કરવું. દમન એટલે બધી ઇન્દ્રિયોને શાંત કરવાની, મનને પણ. શાંતો દાંતમ દાંત ઉપરતઃ, મનની શાંતિ અને ઇન્દ્રિયોની શાંતિ, આ બધું કરી અને બ્રહ્મ રૂપે જ રહેવું જોઈએ. એ કહ્યું 356મા શ્લોકમાં. પછી આ જ પ્રકારે આ ચર્ચા ચાલી. છેલ્લે શું કહ્યું? તો કે છે આના માટે સરસ આપણને દ્રષ્ટાંત આપ્યું. કયું દ્રષ્ટાંત આપ્યું? આ પ્રકારે સતત અભ્યાસ થવો જોઈએ. એના માટે કયું દ્રષ્ટાંત આપ્યું? કીટ ભ્રમર ન્યાય. કેવી રીતે પેલો જે કીડો હોય એ ભ્રમર બની જાય છે, કઈ રીતે બને છે? તો એ આપણને 359 કઈ રીતે એટલે એનું દ્રષ્ટાંત આપ્યું. શક્તિ સક્તો નરો યાતિ સદ્ભાવમ હિ એકનિષ્ઠયા કીટક ભ્રમરમ ધ્યાયન ભ્રમરત્વાય કલ્પતે. ત્યાં કહ્યું કે કીડો ભ્રમર નથી અને છતાં પણ સતત ભ્રમરનું ધ્યાન કરી અને ભ્રમર બની જાય છે. શેના કારણે? કારણ કે પેલો કીડો છે, અરે ભ્રમર શું કરે છે? કીડાને લઈ આવે, પછી એને ડમ્સ મારે, પછી શું થાય? પેલો ડરમાં ને ડરમાં પછી જતો રહે. પણ પેલાને સતત ડર રહે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. એટલે એ ડરમાં ને ડરમાં ડરથી સતત પેલા ભ્રમરનું ધ્યાન કરે અને એક દિવસ ભ્રમર બની જાય. એ સતત આ શું બતાવે છે? અનુસંધાનનું પરિણામ. સતત અનુસંધાન કરવાને કારણે કીડો ભ્રમર બને છે. તો અહીં આપણને દ્રષ્ટાંત આપ્યું કે આ પ્રકારે આપણે પણ શેનું ધ્યાન કરવાનું? જીવે બ્રહ્મનું ધ્યાન કરવાનું સતત. સતી સક્ત, સતી સક્ત. સતી એટલે સતનું ધ્યાન કરવાનું, એમાં જ સતત ધ્યાન, એનો જ વિચાર. એકમાત્ર મનમાં વૃત્તિ કઈ ચાલતી હોય? હું બ્રહ્મ છું, નિરાકાર છું, મારે કોઈ શરીર નથી, મારામાં અંતઃકરણ નથી, હું અલ્પ નથી, હું કોઈ એક વ્યક્તિ નથી, મારે કોઈ કર્તવ્ય નથી, મારે કંઈ મેળવવાનું નથી, મારે કંઈ ગુમાવવાનું નથી, મારે નાવાનું નીચોવાનું કંઈ બાકી જ નથી, હું તો પરમ બ્રહ્મ છું. આવું સતત વિચાર કરવાને કારણે એક દિવસ આ વસ્તુ શું થશે? બ્રહ્મ બની જવાશે. તો હવે અહીંયા આપણે સમજવાનું રહ્યું કે શું જીવ બ્રહ્મ બને છે? ના, એ તો છે જ, પણ એ તો પોતે હોવા છતાં પોતાને જીવ માને છે. આમાં તકલીફ શું છે? જીવના કેસમાં બ્રહ્મ હોવા છતાં પોતાને જીવ માને છે. એટલે અહીંયા બનવાનું નથી, પણ સતત આ પ્રકારના ચિંતનને કારણે જીવપણું બુદ્ધિમાંથી જતું રહે છે. જીવપણું આવી ગયું છે. કઈ રીતે આવ્યું છે? ખ્યાલમાં, ખોટા વિચારોમાં. ત્યાં સાચા વિચાર. કયા વિચાર? હું બ્રહ્મ છું, બસ આ બનવાનું છે. પેલા દ્રષ્ટાંતમાં તો કીડો ખરેખર બ્રહ્મ બને છે
જે નથી એ બને છે. અહીંયા તો શું છે, જે છે એ જ પાછું સ્મૃતિ આવી જાય છે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ. અર્જુન આ કે છે ને, તમારા ઉપદેશના પરિણામે સતત આપે ઉપદેશ કર્યો, મારું વાસ્તવિક સ્વરૂપ આપ સતત બતાવતા રહ્યા, એના કારણે મારો બધો મોહ, અજ્ઞાનમાંથી જન્મેલા બધા મારા વિશેના ખોટા ખ્યાલ, એ જ સંસાર છે. સંસાર ખ્યાલથી વધારે નથી. સંસાર એ કઈ ઠોસ વસ્તુ નથી. એ તો શું છે, માત્ર બુદ્ધિની ખોટી સમજ. એ જતી રહે એટલે સંસાર ગયો, બીજું કાંઈ નથી થતું. બસ એ જ પ્રકારે જીવપણું પણ સંસાર છે, વાસ્તવિક નથી. એ આ રીતે સાચી સમજને ફરી 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 બુદ્ધિમાં લાવવાને કારણે સજાતીય વૃત્તિ પ્રવાહ આવો વહેવડાવવાને કારણે એ વસ્તુ બુદ્ધિમાંથી જતી રહે છે. જતી રહે. એ જતી રહી શકે કેમ? કારણ કે વાસ્તવિક નથી. જો વાસ્તવિક હોય ને જીવપણું, તો ન જાય. તમે કરોડો વર્ષો વિચાર કરો તોય ન જાય, કારણ કે સાચું છે. પણ આ તો વાસ્તવિક નથી. એ વસ્તુ થઈ. આ વસ્તુ આપણને ક્યારે વાત કરી. હવે આગળ હજી સમાધિની જ વાત કરે છે. એટલે આપણે હવે જોઈએ. 361માં શ્લોક. આ ચર્ચા હજી આગળ ચલાવે છે. અતીવ સૂક્ષ્મં પરમાત્મ તત્વં ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમર્હતે. સમાધિનાત્યંત સુસૂક્ષ્મ વૃત્ત્યા જ્ઞાતવ્યમાર્યૈરતિશુદ્ધ બુદ્ધિભિઃ. શું કહે છે? અતીવ સુખ. આવું બધું કરવાની શું જરૂર? ધ્યાન કરવાનું ને વિપરીત બધી જે બુદ્ધિ, વિપરીત બધા ખ્યાલ છે દૂર કરવાના. આ બધું શેના માટે કરવાનું? તો કે છે આપણને કારણ આપે છે. શું કારણ આપે છે? અતીવ સૂક્ષ્મમ પરમાત્મ તત્વમ. અતીવ સૂક્ષ્મમ પરમાત્મ તત્વમ. જો અહીંયા સ્પષ્ટ કરે છે કે આ પરમાત્મ તત્વ કેવું છે? અત્યંત સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે નાનું નહીં. સૂક્ષ્મ એટલે એની સમજ પ્રાપ્ત કરવી જરા અઘરી છે. અઘરી કેમ? કારણ કે બુદ્ધિ એનાથી ટેવાયેલી નથી. બુદ્ધિ કોને સમજવા ટેવાયેલી છે? સ્થૂળ વસ્તુ. બુદ્ધિ કેવી છે? જન્મો જન્મથી બહિર્મુખ. મુખ્ય દોષ જ બહિર્મુખતા છે. બહિર્મુખતા એટલે શું? બહિર્મુખતા એટલે બહાર જોવું નહીં. હા, એ તો ભલે કહીએ બહાર જોવું એવું નહીં, પણ સુખ માટે બહાર ફાંફા મારવા, શાંતિ માટે બહાર ફાંફા મારવા, જીવનમાં કૃતકૃત્યતા માટે અન્યત્ર નજર કરવી. મારાથી અન્યત્ર. હું પર્યાપ્ત નથી, બીજા પર્યાપ્ત છે. મારી પાસે બધું નથી, બીજે છે. અને કહેવાય અતીવ સૂક્ષ્મમ. અતીવ સૂક્ષ્મમ પરમાત્મ તત્વમ ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમ અર્હતિ. શું કે છે? અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે જ્યાં સુધી બુદ્ધિ સ્થૂળ હોય ત્યાં સુધી સમજી જ ના શકાય. સ્થૂળ એટલે જે કહ્યું ને આપણે આગળ, એ પ્રકારે જીવનમાં જે આપણે પ્રાપ્ત કરવું છે એ જગતમાં છે, વ્યક્તિઓમાં છે, સંજોગોમાં છે, પદાર્થોમાં છે એવું માનવું. આને કહેવાય સ્થૂળ બુદ્ધિ. આવી બુદ્ધિ હોય ત્યાં સુધી થાય નહીં. તો પછી શેનાથી જણાય? સમાધિના અત્યંત સુસૂક્ષ્મ વૃત્ત્યા. સમાધિ વડે
અત્યંત સુસૂક્ષ્મ વૃત્તિ. સમાધિ એટલે આપણે ઘણી ચર્ચા ચાલે છે, સતત ધ્યાન કરવાને કારણે મન કેવું બને, એકદમ ધીમે 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 તત્વ માટે કે સુખ અને શાંતિ માટે પોતાના તરફ જ નજર કરતું જાય, પોતાના તરફ વળતું જાય. બસ ત્યારે સમજવું કે બુદ્ધિ કેવી બને છે, સૂક્ષ્મ. આવું જ્યારે થાય ત્યારે જ્ઞાતવ્યમ આર્ય અતિશુદ્ધ બુદ્ધિ. ટૂંકમાં આર્ય એટલે સંસ્કારી પુરુષ, એની ચર્ચા આવશે. એને આ રીતે બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી એ કરી અને આત્મ તત્વને જાણવું જોઈએ એમ કે છે. જાણ્યા વગર ચાલે નહીં, જ્ઞાતવ્યમ કરવું જ જોઈએ. તો શું કે છે, અતીવ સૂક્ષ્મ. એટલે હવે ટીકાકાર સમજાવે છે, અતીવ સૂક્ષ્મ એટલે નિર્ગુણતયા. કેવું છે, નિર્ગુણ. અને એથી વધારે શું છે, પોતે જ છે. પોતે જ હોવાને કારણે કોઈ દિવસ જીવને એવું સૂઝે નહીં કે હું જે મારે શોધવાની જ જરૂર નથી, કે નજર કરવાની જરૂર જ નથી, અધૂરો છું એવું માનવાની જરૂર જ નથી. એવું જાતે તો ના સૂઝે, પણ બતાવ્યા પછી પણ આ ટેવ જતી નથી. બતાવ્યા પછી, શાસ્ત્ર ઉપદેશ આપે પછી પણ કઈ ટેવ નથી જતી કે જે હું શોધું છું એ હું છું. પરમાત્મા હું છું, તત્વ હું છું, સુખ હું છું, શાંતિ હું છું. મારાથી ક્યાંય અલગ છે જ નહીં. આટલું સરળ છે, પણ એ થાય જ નહીં. કંઈક ને કંઈક ચાલુ જ રહે. તમે કીધું એ તો બરોબર, પણ હજી ધ્યાન કરવાનું છે, હજી તપ કરવાનું છે, હજી જપ કરવાના છે, હજી શુદ્ધ થવાનું છે. આ ચાલ્યા જ કરે. માણસ જો આટલું જ સમજી જાય તો કાંઈ કરવાની જરૂર નથી, પણ એ નથી થતું. એ જ બુદ્ધિની સ્થૂળતા. બુદ્ધિ આટલી આ સરળમાં સરળ બુદ્ધિ. આવું સમજવું એ સરળતાની પરાકાષ્ઠા, સિમ્પ્લિસિટીની કારણ કે આમાં કંઈ કરવાનું જ નથી. બહુ અઘરું હોય કે આમ કરો ને તેમ કરો ને ફલાણું, તો બુદ્ધિમાં કંઈક વિશેષ શક્તિ જોઈએ. ફિઝિક્સ ભણવું હોય ને બીજું બધું જાત જાતના અઘરા શબ્દો અઘરા વિષયો ભણવા હોય તો બધી બહુ બુદ્ધિને તૈયાર કરવી પડે, અને અમુક ન કરીએ ત્યાં સુધી આવડે નહીં. પણ આમાં તો કઈ જ નથી, તું જ છો, ભલે આમાં શું કરવાનું, કશું જ નથી ને. તો પણ બુદ્ધિમાં એ સંસ્કાર જ નથી હોતા. એને અહીંયા કહ્યું અતીવ સૂક્ષ્મમ. કેમ? પરમ પંચકોશ વિલક્ષણમ આત્મતત્વમ. પાંચે પાંચ કોષથી વિલક્ષણ. કોષ એટલે જે આત્માની સમજને મારાથી દૂર રાખે, છુપાવી દે. જે રીતે પેલી મ્યાન હોય ને એ તલવારને છુપાવે, તલવારને મ્યાન સાચવે ખરું પણ સાથે સાથે ઢાંકી પણ દે. એમ આ પાંચે પાંચ કોષ આત્માને મારાથી દૂર રાખે છે. પહેલો કોષ કયો? અન્નમય. હું અન્નનું બનેલું શરીર છું, ત્યાં મારો અહમ બુદ્ધિ હોય, હું આ શરીર, એ કોષ બની ગયો. એમાંથી મુક્ત થઈએ તો પછી કયો કોષ આવે છે? પ્રાણમય. પ્રાણમય કોષ એટલે ભૂખ મને છે, તરસ મને છે, શ્વાસ હું લઉં છું, રુધિરાભિસરણ હું કરું છું, ડાયજેસ્શન મારું છે. આ બધા કોષ છે. આત્માને વળી કયા આ બધા કામ? આ કોષ બની જાય. ભૂખ અને તરસ એ જ આપણું જીવન બની જાય. એના માટે જ બધું ચાલે. કેમ? કારણ કે એના વગર તો ચાલે. એ કરવું એક વસ્તુ છે અને એને જ જીવન બનાવવું એ બીજી વસ્તુ છે. આ ત્રીજું છે મનોમય કોષ. મનોમય કોષ એટલે શું? સુખ. હું સુખી, હું સુખ છે પણ સુખી નથી. સુખી એ અધ્યારોપ છે. સુખ નામની વૃત્તિ છે પણ સુખી હું છું, દુઃખી હું છું એ અધ્યારોપ થયો. એ વૃત્તિ સાથે જોડાઈ ગયા. દુઃખ નામની વૃત્તિ એની સાથે જોડાઈ જવું
એને કહેવાય દુઃખી. ક્રોધ નામની વૃત્તિ હોય પણ એની સાથે જોડાઈ જઈએ. ક્રોધ નામની વૃત્તિ મનમાં છે પણ એની સાથે જોડાઈ જવું એટલે શું? શું થાય? હું ક્રોધી. આ થયો અધ્યારોપ. આ મનોમય કોષ. પછી વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ એટલે હું મૂર્ખ છું, હું બુદ્ધિમાન છું, હું ફલાણો છું, સીએ છું, એન્જિનિયર છું, પ્રોફેસર છું. એ તો બધી બુદ્ધિની ક્ષમતાઓ છે. પણ આપણે શું માની? એ હું છું, હું ધનવાન છું, હું તો ગરીબ છું. આ બધા બુદ્ધિના ભ્રમ છે. એને કહેવાય વિજ્ઞાનમય કોષ. આનંદમય કોષ. હું ભોગતા છું, ભોગવી રહ્યો છું, ભોગની જરૂરિયાત વાળો છું. આ બધી વિશેષતાઓ છે જે અન્યત્ર રહેલી છે, એને આત્મા ઉપર આરોપ કરવો. આ થઈ જાય કોષ. આત્મા આનાથી અલગ છે. આમાંના એકેય વિચાર, એકેય ખ્યાલ આત્મામાં છે જ નહીં. તો શું છે? કઈ છે જ નહીં? શૂન્ય છે? તો કે ના, શૂન્ય નથી. શું છે? છે શૂન્ય. એટલે તો કઈ અનુભવ જ નહીં. ન હોવાપણું. આપણે ન હોવાપણાનો તો અનુભવ જ નથી કરતા. સતત શેનો અનુભવ છે? છેનો. છે 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 પણ સમજાતું નથી. અત્યારે કેવું છે કે બુદ્ધિમાં કંઈક હોય તો જ મને એમ થાય કે હું છું. કંઈ જ ના હોય તો આપણને એમ થાય કે આપણે ડિસ્ટર્બ. આ શું છે? બોરિંગ. તો કે ના, આ દ્રષ્ટિ અતીવ સૂક્ષ્મ. પછી ત્રિવિધ પરિચ્છેદ રહિતમ. કોઈ પરિચ્છેદ એટલે કોઈ લિમિટેશન્સ નથી, મર્યાદા નથી. કઈ મર્યાદા? સમયની મર્યાદા કોને છે? શરીરને. કાળની મર્યાદા શરીરને છે. સ્પેસની મર્યાદા કોને છે? એ શરીરને છે. અહીંયા છું તો ત્યાં નથી, અત્યારે અહીંયા છીએ તો ઘરે નથી. બંને સાથે કરવું હોય, ઘરે સાચવવું હોય, ક્લાસમાં જવું હોય, છોકરાઓને સાચવવા હોય અને વર્ગે ભરવો હોય, ત્યાંથી થાય. એ તો એડજસ્ટમેન્ટ કરવી પડે. એટલે આપણને એમ થાય એકી સાથે બે જગ્યાએ રહેવાતું હોત તો કેટલું સારું. પાણી એ ભરાઈ જાય, કેમ નથી આવતા? તો કે પાણીનો સમય છે. લોકો કે પાણીનો સમય. પાણીનો એ વખતે પાણી આવે એટલે આપણે આવીએ નહીં. આ શું છે? સ્પેસની મર્યાદા. ત્યાં હું રહી શકું, પાણી એ ભરાઈ જાય ને અહીં સાંભળી લો એવું ના થાય. આ પરિચ્છેદ. ત્રીજી કઈ પરિચ્છેદ છે? હું આ છું તો પેલું નથી. હું મનુષ્ય છું તો માછલી નથી, પક્ષી નથી. આ બધી આપણી મર્યાદાઓ છે. અમુક પીચથી જ બોલી શકીએ, એનાથી ઉપરની પીચે ના બોલી શકીએ. ધારો કે આપણને માઇક ના આપે તો માંડ 2-3 દિવસ ચાલે. ગળાની મર્યાદા. ઘણાને કાંઈ તકલીફ ના હોય. એવા હોય 3-3 કલાક, 4-4 કલાક ગાઈ શકે. એવા હોય. આ જૈનના બધા મહારાજ સાહેબો હોય છે, માઇક વગર આખી સભાને સંબોધે. માઇક તો વાપરે જ નહીં. તો આપણને એમ થાય આપણે મૂકી દો, આપણી તાકાત નથી. અર્થાત આ બધા કેવા છે? કોની મર્યાદા છે? ઉપાધિની. આત્માની નહીં. આત્માની મર્યાદા નથી. એટલે એ કહ્યું આ દ્રષ્ટિએ સૂક્ષ્મ. આપણને સમજ ના પડે કે આ મર્યાદા રહિતનો કોણ છે? જેનામાં આ મર્યાદા એકેય નથી. એવો એ કેવો છે? એટલે આ જે છે સ્થૂલ દૃષ્ટ્યા શરીર આદિ સ્થૂલ વસ્તુ વિષયના, જે આ જ વસ્તુથી ટેવાયેલો છે અને માને કે બસ આનાથી વધારે ચડિયાતું કઈ હોય જ ના શકે, એ આ સમજી ના શકે. જેવું માનતા હોય કે બસ જીવનમાં બસ ખાવું પીવું મજા કરવી, એનાથી વધારે હોઈ શકે જીવન કે તત્વ, એની કલ્પના, એના માટે આ સમજી જ ના શકાય. આ તો આપણે બહુ સ્થૂળ વાત કરીએ.
કે જે એમ માનતા હોય કે બસ જીવનમાં શું છે, ભણો ગણો, પછી જીવનમાં સેટલ થાવ, આપણું પોતાનું ફેમિલી હોય, પછી વાર તહેવારે ફરવા જઈએ, કમાઈએ ને ફરવા જઈએ, કમાઈએ ને ફરવા જઈએ, કમાઈએ ને મજા કરીએ, બેલેન્સ રાખીએ, આ કરીએ તે કરીએ, અને પછી જતા રહીએ. પછી શું, પછી શું, પછી શું, બસ પછી આવું જ હોય, બીજું કઈ હોય નહીં, મજા કરવાની, છેલ્લે જતા રહેવાની, બીજું શું હોય જીવનમાં. આવી જ એની દ્રષ્ટિ છે, એને આ સમજ પડે. જેને એમ છે આ તો આવું જોઈએ ને એનાથી વધારે શું હોય. તમે નવી નવાઈના નીકળી પડ્યા છો, જીવન તો આને જ કહેવાય, જીવન તો આ જ હોય. આપણે ટીકા નથી કરતા, પણ એમને આ ઉપદેશ અપાય નહીં, એની પાસે આવું કઈ બોલાય નહીં. કેમ? કારણ કે એમને એમ થાય કે બીજું શું હોય, આ જ હોય ને, આ જ મજા છે. એના માટે જે ભાષ્યકાર ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમ અર્હતિ, એ આ સમજી જ ના શકે, ન અર્હતિ, એને ખ્યાલ જ ના આવે કે આ ભોગથી ચડિયાતું કંઈક છે. આ જીવન આટલા જ આયુષ્ય, આટલો જ સમય, આજ આ બધાથી ચડિયાતું કંઈક છે. આ સ્થૂળ ભોગથી કંઈક ચડિયાતું જ. ભોગની જ્યાં જરૂર જ નથી, કર્મની જ્યાં જરૂર નથી, જ્યાં સતત મરવાની જરૂર નથી, જન્મવાની જરૂર નથી, જેની જીવનની હજી મર્યાદા જ સાલતી નથી. મર્યાદા સાલે તો પ્રશ્ન થાય કે આમાંથી મુક્ત કેવી રીતે થવું, પણ મર્યાદા જ મર્યાદામાં મજા જ છે. એ તો જીવન એવું જ હોય, ઝઘડે ને ભેગા થાય, ઝઘડે ને ભેગા, એમાં આપણને પાછા કે એમાં શું, એ તો એવું જ હોય ને, 2 દિવસ ઝઘડે, 2 દિવસ મજા કરે. ભાઈ ઝઘડવાનો વાંધો નથી, ઝઘડો, પણ વારંવાર આમ કેમ થાય છે? માંડ સારું થયું અને પાછું થયું, માંડ સારું થયું પાછું થયું. બધું આવું જ છે જીવનમાં. માત્ર ઝઘડાની વાત નથી કરતી, જીવનના પ્રત્યેક વસ્તુ મર્યાદિત છે. મર્યાદિત કેમ સહન થાય? એવું જેને થાય, જેને એવું ન થાય ને, એના માટે એમાંથી બહાર નીકળવાનો રસ્તો જ હજી સમય જ આવ્યો નથી, એ સમય જ પાક્યો નથી, એ સમયનો હજી શરૂઆત જ નથી થઈ. આવા તો કેટલાય જન્મ જાય પછી એને ખબર પડશે કે આ જીવન મર્યાદિત છે. એને તો મજા જ છે, એમાં ને એમાં જીવન જતું રહ્યો, એમાં ને એમાં ખાવા પીવા ફરવામાં જીવન જતું રહે, ખલાસ થઈ જાય. બહુ તો થોડો ધર્માદો કરે, ન કરે એવું ને, એ કરે ધર્માદા, થોડા કરે, થોડી સેવા બેવા કરી આવે, બટ દેટ ઇઝ નોટ ધી એન્ડ. એ એન્ડ ને, એ તત્વ નથી, એ તત્વ છે જ નહીં. પણ આવી સૂઝ જ ના હોય, એમના માટે આ સમજવું અશક્ય. હા, પછી એનાથી આગળ જે દ્વૈતમાં માને છે એનાથી અશક્ય, એનાથી આગળ જે આ કોષમાં ક્યાંક ફસાયો છે એના માટે અશક્ય છે. એટલે આ બધા હર્ડલ રેસ હોય છે ને, એને શું કહીએ ગુજરાતીમાં, વિઘ્ન દોડ. આ બધા વિઘ્નો જાય. ઘણા તો આ વિઘ્નોય લાગતા નથી કે આ વિઘ્નો ક્યાં છે, આમાં જ મજા છે. તમને શું આવડે છે? તમને ક્યાં મજા કરતા જ આવડે છે એવું લાગે એમ. તમને મજા કરતા જ આવડતી નથી. એ એમના માટે આ અશક્ય છે. ધીમે ધીમે એક પછી એક આવા અવરોધો છે. આ બધા અવરોધ કહેવાય. કયા? સ્થૂળતાના, બહિર્મુક્તા. છેલ્લે કોને બહિર્મુક્તા કહે છે? કે હું ભોગી છું, મીન્સ ભોગતા છું. રસાસ્વાદને સ્થૂળતા કહે છે. રસાસ્વાદ એટલે દર્શન થતા હોય, કંઈક દેખાતું હોય, કંઈક અનુભવાતું હોય, એ બધાનો પણ હું દ્રષ્ટા બની રહું. હરિના જન તો મુક્તિની પીપાસા ત્યાં રહે નહીં, બસ આ દર્શન કરવામાં જ આનંદ છે. એને અહીંયા શું કહે છે? સ્થૂળતા.
તો પછી પેલા બધાની તો વાત જ શું કરવી. એટલે ત્યાંથી માંડી અને રસાસ્વાદ સુધીનું બધું જ શું છે? સ્થૂળતા. સ્થૂળતા પછી સ્થૂળતાનો પ્રકાર બદલાય છે, પણ છે તો ખરી જ. આ દ્રષ્ટિએ કેવું કહ્યું? અતીવ સૂક્ષ્મ. અતિ આ દ્રષ્ટિએ એક્સ્ટ્રીમલી સટલ, એ દ્રષ્ટિએ કહ્યું. સૂક્ષ્મ એટલે નાનું 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 નહીં, નાનું નહીં, ખ્યાલમાં નાનું બનતું જાય. ખ્યાલમાં સમજવું, બધા ખ્યાલ જલ્દી દૂર ના થાય, એ દ્રષ્ટિએ આ કહ્યું. તો આમાંથી શું કરવાનું છે? કોણે હવે આના માટે કામ કરો? કોણ કરી શકે? તો કે અતિ, છેલ્લી લાઈનમાં કહ્યું, અતિ શુદ્ધ બુદ્ધિભિ આર્યૈ. આર્ય, આર્ય એટલે કોણ? તો કે છે શ્રુતિ સ્મૃતિ યુક્તિ માર્ગ ગૈહિ. જે કયા માર્ગ ઉપર આવી ગયો છે? શાસ્ત્રના માર્ગ ઉપર. શાસ્ત્રનું જે શ્રવણ કરે છે, યુક્તિપૂર્વક એના ઉપર મનન કરે, શાસ્ત્રનું શ્રવણ એના જીવનમાં આવ્યું. આપણા શાસ્ત્રમાં આર્ય કોને કહેવાય? આ પેલા નોર્થના બધા આર્ય અને સાઉથના એ નહીં. આવું કરી કરીને તો ભાગલા પડી નાખ્યા અને વૈમનસ્ય ઉભું કર્યું, એવું નથી. આર્ય એટલે કોણ? જે આ શ્રવણ, શાસ્ત્રના શ્રવણ સુધી પહોંચ્યો, મનન અને નિધિધ્યાસન, આ માર્ગ ઉપર ચડી ગયો, એને કહેવાય આર્ય. એને શું કરવા? અતિ શુદ્ધ બુદ્ધિ. અતિ શુદ્ધ બુદ્ધિભિ. અતિ એક્સ્ટ્રીમલી પ્યોર બુદ્ધિથી. એટલે કેવી? તો કે એ કેવી રીતે? પહેલા તો એ પ્રશ્ન થાય કે આવી બુદ્ધિ લાવવી કેવી રીતે? એ ગીતાના કર્મયોગ. એના માટે ભગવાને કયું સાધન આપ્યું છે? કર્મયોગ. કર્મયોગથી પહેલા બુદ્ધિનો બધો મળ દૂર થાય. કે છે મહાભારત, જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. પાપ કર્મો જેવા દૂર થાય, પાપ જ જાણે અજાણે જે થઈ ગયા છે એ આજે મારી બુદ્ધિમાં આ સત્વ સમજવા નથી દેતા. તો એ પાપને દૂર કેવી રીતે કરવા? જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મ. કેવી રીતે? કર્મયોગ. પાપને, બુદ્ધિની સ્થૂળતાને દૂર કરવાનો પહેલો ઉપાય કયો? કર્મયોગ. અને કર્મયોગ એટલે શું? બી એ કોન્ટ્રીબ્યુટર. આપો, લેવાનું ઓછું કરો. યજ્ઞ ભાવના. યજ્ઞ ભાવના એટલે ઘસાવ. યજ્ઞ ભાવના એટલે ઘસાવવું. બીજા માટે કરવું હેપીલી, કકડાટ કરીને નહીં. કકડાટ કરી નહીં આપણે બીજા માટે. એ આ આવ્યા છે ને તો મારે એમ નહીં, હેપીલી. મને કેવો તમે કેવી તક આપી? બોલો કેવી રીતે કરવાનું? તમે તો આવ્યા ને મને તક આપી પુણ્ય કમાવાની, નહીતર હું પુણ્યથી વંચિત રહી જાય. અને પુણ્ય પાછું સકામ નહીં. હા, પુણ્ય મળશે ને હા હવે તો સ્વર્ગમાં જવાશે ને અમેરિકા જવાશે ને ધન સંપત્તિ મળી જશે, એવા બધા પુણ્ય ન જ જોઈતા આવે. હવે કેવા પુણ્ય? નિષ્કામ. નિષ્કામ ભાવે જયારે સત્કર્મ થાય ત્યારે એ વસ્તુ કેમાં શું કરે? બુદ્ધિને શુદ્ધ કરે અને શાસ્ત્ર વગેરે, ઈશ્વર વગેરેની સમજ આવે. પુણ્ય બે પ્રકારના હોય. એક પુણ્ય આ ભૌતિક સંપત્તિ લઈ આવે અને બીજું પુણ્ય શું લઈ આવે? આધ્યાત્મિક સંપત્તિ. સમજ પડી? એક પુણ્ય આધ્યાત્મિક સંપત્તિ, તમે જે માગો એ સકામ ભાવે કર્યું, જે માંગ્યું એ આવ્યું. એટલે પુણ્ય કર્મ કરતી વખતે પણ માંગવાનું શું? હે મારી બુદ્ધિ શુદ્ધ થાવ, મને ભક્તિ આપો, મને જ્ઞાન આપો, મને ક્ષમા આપો, મને દમા આપો, મને અસતથી દૂર લઈ જાઓ. હવે આવું માંગવાનું, બીજું બધું નહીં માંગવાનું. મારા દીકરાનું આમ થઈ જાય, દીકરીનું આમ થઈ જાય, દીકરાનું આમ થઈ જાય. એ બધું થાય એની ના નહીં, તે થોડું થઈ માગાઈ જાય થોડું તો, પણ મેજર આવું નહીં માંગવાનું. શું? ભક્તિ, શુદ્ધિ, જ્ઞાનમાં રુચિ. જ્ઞાનમાં રુચિ. રુચિ જ નથી તો શું કરીશું? રુચિ એટલે આ બધું કેમ? કારણ કે લખે છે કશાયે કર્મ બિહિ પક્વે
તતો જ્ઞાનમ પ્રવર્તતે. જ્ઞાનમાં માણસને પ્રવૃત્તિ ક્યારે થાય? કશાયે કર્મભિઃ પક્વે. કર્મયોગ દ્વારા બધા કશાય એટલે અવરોધો પાકે. કોઈ પણ વસ્તુ પાકે ને પછી ખરી પડે. પેલું ગુમડું થયું હોય એ પેલાના જમાનામાં બધી કેવી રીતે પેલી શું કે પોટલી બાંધી હતી એવું કરતા. હા, મારી માએ જ મને એકવાર બાંધી દીધું હતું. શું કે એને પોટીસ. એ પોટીસ બાંધી હતી. એને શું થાય ખબર છે? પેલું કાચું હોય ને તો પાકી જાય. એ પાકી જાય ને પછી જાય. પછી એને જરૂર પડે ડોક્ટર પાસે લઈ જાય. પછી એને સર્જરી કરવાની. પછી જ જાય. ત્યાં સુધી કાચું તો બહુ પેઇન આપે ને પકાવી દેવું. એમ અહીં શું કે છે? કશાયે કર્મભિઃ પક્વે. આ કશાયને પણ કોનાથી પકાવો? બરોબર લોઢી ઉપર ચડાવો. કર્મયોગ છે ને બહુ ટેસ્ટ કરે, બહુ ટેસ્ટિંગ છે. બહુ આપણને તપાવે. આપણા બધી ખોટી વૃત્તિઓ બરોબર તપાવે. આપણે આળસુ હોઈએ, આપણે બહુ ઘમંડી હોઈએ, આપણે અપ્રમાણિક હોઈએ, આપણે સ્વાર્થી હોઈએ, તો આ બધાને કોના ઉપર પકાવવાનું? કર્મયોગ. કર્મયોગ એટલે તું કર, ન ગમે તોય કર, બીજા માટે કર. એનાથી શું થાય? પેલા બધા કશાય એટલે પાપ, સ્વાર્થ વૃત્તિ, આસુરી વૃત્તિ બધી પાકે ને પછી જતી. બસ જ્ઞાનમ તતઃ જ્ઞાનમ પ્રવર્તતે. ત્યાર પછી જ આત્મા ગમે, શાસ્ત્ર ગમે અને એમાં આપણી નિષ્ઠા આવે, બાકી ના આવે. એ કહ્યું. આ બધાથી શું થાય? બુદ્ધિ શુદ્ધ થાય છે. આપણને ખબર નથી પડતી, પણ સંસ્કારી થાય, શુદ્ધ થાય. બાકી તો શુદ્ધ ઘણા લોકો એવા ઇન્ટેલિજન્ટ હોય છે, એવા શાર્પ હોય, પણ કામનું શું? એવું કામનું શું? જો ભગવાનનું નામે ગમતું ના હોય, તત્વની કોઈ પૃચ્છા જ ના હોય, કોઈ જિજ્ઞાસા ના હોય, તેવી બુદ્ધિ તો ઉલટી વધારે સંસારમાં પાડનારી. એ કામનું શું? એ બુદ્ધિ નહીં. કેવી બુદ્ધિ? આવી બુદ્ધિ. અહીંયા શુદ્ધ બુદ્ધિનું શાસ્ત્રમાં જુદી સમજ, બહાર જુદી સમજ છે. હા, એટલે આ માણસનો આઈક્યુ બહુ ઓછો આવે કદાચ. આઈક્યુ ટેસ્ટ લે તો આનો બહુ કદાચ ઓછો આવે, પણ આંતરિક રીતે બહુ મોટો આવે. સમજ પડી? એ તો કે છે બસ આવી બુદ્ધિ જ્યારે હોય ત્યારે શું કે છે? સમાધિના અત્યંત સુસૂક્ષ્મ સમાધિના એટલે પ્રપંચ અવિષયકતયા અખંડાકારા યા વૃત્તિ. ત્યારે જ ખરેખર અખંડાકાર વૃત્તિ જન્મે. એટલે કે અખંડાકાર વૃત્તિ એટલે મનમાંથી ધીરે ધીરે અભ્યાસને કારણે બધું જ બાધિત થાય અને એને સમજ પડે કે જેને હું શોધું છું એ હું જ છું. તદુપરાંત હું એટલે પણ કોઈ વ્યક્તિ નહીં. હું જેને શોધું છું એ મારું પોતાનું તત્વ છે. હું એટલે કોઈ સ્ત્રી નહીં, હું એટલે પુરુષ નહીં, હું એટલે પિતા નહીં, હું એટલે ઇવન ધ્યાન કરનારો નહીં. આત્મા ધ્યાતા નથી. આત્મા કેવો છે? ત્યાં કોઈ પ્રકારનો વેશ નથી. બધા વેશ છોડી દેવા, બધા જ વેશનો ત્યાગ. આપણને વ્યવહારમાં વેશના ત્યાગનો બહુ અવકાશ નથી રહેતો. વ્યવહાર કરીએ એટલે વેશ પહેરવા જ પડે. થોડી વાર માતાનો વેશ, થોડી વાર પત્નીનો વેશ, થોડી વાર બહેનનો વેશ, થોડી વાર સાસુનો વેશ, થોડી વાર વહુનો વેશ, થોડી વાર શેઠાણીનો વેશ, જાતના વેશ. આ બધા વેશ જોડે ધ્યાનમાં નહીં બેસવાનું. ધ્યાનમાં શું કરવાનું? બધા વેશ કાઢી નાખ. ત્યાં કહેવાનું નહીં, એ તું ચા પી લે, એ આમ કરી લે. પણ ત્યાં એ ચાલે, પછી ત્યાં વેશ ચાલે. હજી રોટલી બાકી છે, ફલાણું બાકી છે, લેટર લખવાનું બાકી છે, એ બધા વેશ નહીં. ત્યાં બધા કાઢી નાખો. ત્યાં શું બની જવાનું? હું કાંઈ નથી. કાંઈ નથી એટલે આમાંનું કાંઈ નથી. હું કોણ છું? શુદ્ધ બ્રહ્મ. શુદ્ધ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, નિરાકાર બ્રહ્મ, જે છે, જેને ઉપજાવવાનો નથી.
પર્યાપ્ત છે, ફૂલમ ફૂલ છે, કાંઈ ખૂટતું નથી. બસ તો એને માણો, બેસી રહો. જરા ઈચ્છા થાય ને તો કે નહીં પૂર્ણ છો તું, આવું કરવાનું. બસ આવી રીતે જ્ઞાતવ્યમ, આ રીતે જાણવું જોઈએ. વિષય કર્તવ્ય, આ કરવાનું, સમય કાઢીને આ કરવાનું. હા, પછી આગળ કે છે સદૃષ્ટાંતમ મનો નૈર્મલ્યે ધ્યાનમ કારણમ આહ. દ્રષ્ટાંત સહિત મનને કેમ નિર્મળ બનાવવાનું એ બતાવે છે. બહુ સરસ. આ ગ્રંથની વિશેષતા એ છે કે દ્રષ્ટાંત આપ્યા કરે છે, કેવી રીતે સિમિલારિટી બતાવે છે. તો હવે બીજું મનને શુદ્ધ કરવાનું, કારણ કે પ્રશ્ન થાય અમારું મન તો આવું નથી હજુ, તો કેવી રીતે કરવાનું? તો કે આવી રીતે. કેવી રીતે? શુદ્ધિ છે, અશુદ્ધિ આગંતુક છે. શુદ્ધિ સ્વરૂપ છે, અશુદ્ધિ આગંતુક. આગંતુક એટલે ઇન્સિડેન્ટલી આવી ગઈ છે. જેમ પાણીને આપણે ગરમ કરીએ ને એટલે જ્યાં સુધી એનો ગેસ સાથેનો સંપર્ક હોય ત્યાં સુધી ગરમ રહે, પછી જેમ મૂકી દો કલાકે, અને શિયાળામાં તો કેવું 15-20 મિનિટમાં ઠંડુ થઈ જાય. પાછું ઠંડો એકદમ શિયાળો શરૂ થાય, પાણી એની જાતે કેમ ઠંડુ થઈ ગયું? ગરમી રહે નહીં. કેમ? કારણ કે ગરમી શું છે? આગંતુક. ઠંડક જ, શીતળતા જ પાણીનું સ્વરૂપ છે. એટલે લાવવા માટે ના કંઈ કરવું પડે. જે બહારથી ખોટા બીજા સંપર્કને કારણે આવી ગયું છે એને જવા દેવાનું, એ સંપર્ક છોડી દેવાનો. તો એની જાતે એના સ્વભાવમાં એ નિષ્ઠ થશે. એ મન શુદ્ધ છે, પણ અત્યારે જગતના ખોટા સંપર્કને કારણે મળ બધા ઘૂસી ગયા છે. તો એને કેમ દૂર કરવા એ હવે કે છે. યથા સુવર્ણમ પુટપાક શોધિતમ ત્યક્ત્વા મલમ સ્વાત્મગુણમ સમૃચ્છતિ. ત્યક્ત્વા મલમ સ્વાત્મગુણમ સમૃચ્છતિ. તથા મનઃસત્વરજસ્તમો મલમ ધ્યાનેન સંત્યજ્ય સમેતિ તત્વમ. સરસ કહે છે. જો યથા સુવર્ણમ પુટપાક શોધિતમ. સુવર્ણને બરોબર અગ્નિમાં તપાવે તો એવું શું કરવાની જરૂર? કારણ કે પેલું માઇનમાંથી નીકળે ને, ખાણમાંથી નીકળે ત્યારે એ સુવર્ણ અત્યારે જેવું આપણે આ બધું પહેરીએ ને એમાં જે એની ચમક હોય છે એવું નથી હોતું. કેમ? કારણ કે બીજું બધું ભેગું હોય ને, એટલે આ લોકો શું કરે? અગ્નિમાં એને તપાવે. પુટપાક ને અગ્નિમાં એને તપાવવામાં આવે તો શું થાય? ત્યક્ત્વા મલમ, બધો મળ એનો નીકળી જાય, બરોબર તપાય. અને શું થાય? સ્વાત્મ ગુણમ સમૃચ્છતિ. અને શું એનું ગુણ આવે? બહાર આવે. સ્વાત્મ પોતાનું જે ગુણ છે એ બહાર નીકળે. કયો? ભાસવાપણું, એની શાઇન, ગોલ્ડની શાઇન આવે. તો એ બહારથી આવે ના. શું થયું? જે બીજું બધું નડતું તું વચ્ચે એ અગ્નિમાં ઘર્ષણને કારણે, અગ્નિના તાપને કારણે જે એના સ્વભાવમાં નહોતું એ જ નીકળી ગયું. જે સ્વભાવ હતો એ ના ગયો. કયો સ્વભાવ હતો? બ્રાઇટનેસ. એ સુવર્ણ એને એકલો છોડી દો, બીજી બધી વસ્તુ એડ ના થઈ હોય તો પોતે તો કેવું છે? ભાસી રહ્યું છે. અગ્નિએ તો માત્ર આ દૂર કર્યું, બહારનું જે હતું એમાં જે આડું નડતું હતું એ દૂર થયું. અગ્નિએ એને શાઇન આપી નથી. શાઇન તો એની પોતાની હતી. એમ તથા યથા હોય ત્યારે તથા, જેમ આમ એમ. શું? તથા મનસઃ સત્વ રજસ તમો મલમ. મનમાં કયા મળ છે? સત્વ રજસ. બોલો, અહીંયા સત્વ નહીં મળ કહી દીધો. સત્વ પણ અશુદ્ધિ છે છેલ્લે. પહેલે નહીં. પહેલેથી હું સત્વ કાઢું.
તમસ ને રજસ હજી બાકી છે અને હું શું કાઢવા બેઠું છું, નીકળે નહીં, પણ આ તો જસ્ટ વાત કરું છું. સત્વ તો એની જાતે છેલ્લે જશે. પણ અહીંયા તો શું કે છે ભાષ્યકાર, આત્મા નિર્ગુણ હોવાને કારણે કે છે મનમાં આ સત્વ રજસ તમ મળ જે આવી ગયા છે એને કારણે મન બન્યું છે. એ જેવા નીકળશે ને એટલે આત્મા રહી જશે. એને કાઢો. શેનાથી કાઢો? ધ્યાનેન. શેનાથી? ધ્યાન એટલે કેવું? બસ આંખો બંધ કરીને બેસી જવાનું નહીં, અંદર આ વિચાર ચાલવો જોઈએ. પહેલા આપણે જે કરી રહ્યા છીએ ને અત્યારે એ બહારનું ધ્યાન છે, પછી પોતાની સાથે એકલા આ પ્રકારે ચાલવું જોઈએ. ધ્યાનેન સંત્યજ્ય. આ ત્રણેય મળ સારી રીતે ત્યાગવાના. સમેતિ તત્વમ. પછી શું રહી જાય? શું રહી જાય? તત્વ. જેમ ત્યાં પેલું શાઇન રહી ગઈ, આગંતુક હતું એ બધા મળ ગયા અને શાઇન એની હતી એ બહાર નીકળી હતી, ઢંકાઈ ગઈ હતી. એમ અહીંયા પણ શું થાય છે? ધ્યાનથી, ધ્યાન એટલે અભ્યાસ, નિધિધ્યાસનથી આત્માના સ્વરૂપના વારંવાર પરિચયથી કઈ વસ્તુ દૂર થાય? સત્વ, રજસ, તમસ મનમાંથી જતું રહે. પછી મન રહ્યું જ નહીં. મન એટલે 3 ગુણો. હવે એ 3 ગુણો જ જતા રહ્યા પછી મન શું થઈ જાય? આત્મા. મન રહેતું જ નથી, આત્મા જ રહી જાય છે. એ વસ્તુ કે છે. શું કે છે? ચલો આ તો મેં ટ્રાન્સલેશન કર્યું. શું કે છે કે અગ્નિને સ્વગુણ તિરોધાયક મલ અપનયાર્થમ. શું કે છે? સ્વગુણ, સુવર્ણના પોતાના ગુણને. કયો ગુણ? ભાસ્વારૂપી ગુણને જેને તિરોધાન કરેલું છે. કયું? બીજા બધા કચરા, કાળું પડી ગયું હોય ને કેવું હોય એ બધું આ લોકો એવું તપાવે, એવું પેલું વાસણ લે મોટું અને એમાં અગ્નિમાં કરીને એકદમ તપાવે, એ બધું જાય. એ બધું આપણે જોયું નથી પણ એવું કરતા હશે. એ બધું જ જતું રહે. ક્રિયમાણ અગ્નિ સંયોગ પુટપાક. એને શોધિતમ કહેવાય. શું કહેવાય? પુટપાક શોધિતમ. અગ્નિથી શોધિતમ એટલે સફાઈ થઈ. એને કારણે શું થયું? તો કે બધો મળ ભાસ્વરત્વાદિકમ સમૃચ્છતિ. એ જેવું ગયું કે શાઇન એની બહાર આવી. બહાર નથી આવી, હતી જ, પણ હવે વ્યક્ત થઈ. આવું થયું. એ પ્રકારે હવે સમજો. મનઃ એટલે અંતઃકરણ. એમાં કયો મળ છે? સત્વ, રજસ, તમ. એકચ્યુઅલી હવે આપણે સમજવું રહ્યું, આ 3 જે ગુણ છે ને એ એકી સાથે નથી જતા. ભગવદ્ ગીતામાં ભગવાન બહુ સરસ સમજાવે છે. પહેલા તો તમસ કાઢવાનું. એ કોના દ્વારા નીકળે? રજસથી. પછી રજસને સત્વથી કાઢવાનું અને પછી સત્વને દૂર કરો. આવી સ્ટાઇલ, આ આખી પદ્ધતિ છે. તમસ એટલે આળસ, તમસ એટલે મોહ. બધું ઊંધું જ દેખાય. કોઈ માણસ સારો હોય ને તો આપણને એમ થાય બહુ આ મતલબ ખૂની છે, આ ચોર છે. આપણું મન એવો આરોપ જ કરી જ એને. ઘણાને બહુ આવું થાય કે જો બોલતો નહીં એની સાથે, એની પાસે જઈશ નહીં, એને શંકાઓ જ જન્મે. ઘણી વાર કરવી જોઈએ, આ જમાનામાં જાગ્રત રહેવું જોઈએ, પણ આમ તો એને બધા જ એવા દેખાય. આ શું છે? તમસ. આ શું છે? મોહ, ક્રોધ, હિંસા, ઝઘડી. આખું જે ઝઘડી જ પડે એ શું છે? એના મનમાં તમસનો પ્રાદુર્ભાવ છે. તો એને શેનાથી કાઢવાનું? રજસ. રજસ એટલે શું? રજસ એટલે ક્રિયા. એ ક્રિયા પેલા આળસ સાથે કામ કરે. ઉભો થા, ઊંઘી ના જા, બેઠો બરોબર બેસ, બરોબર ધ્યાન આપ, સાવચેત થઈ જા, સાવધાન થઈ જા. 10 વાગ્યામાં, સવારના 10 વાગ્યામાં ઊંઘ આવે. અરે કઈ ઊંઘાતા હશે? 2 વાગે ઉઠીને ઊંઘ આવે. ઘણા લોકો ચેમ્પિયનો થોડી વાર સુઈ જાય. એટલે નહીં સુવાનું, કામ કર, થોડી ઉઠ બેઠ કર. એટલા માટે કામ કરવું. બહુ આળસ હોય ને શરીરમાં તો કામ કરવાનું. આળસ છોડી કામ કરવા માંડવાનું, જોર જોરથી ગાવા માંડવાનું. પિક્ચરના ગીતો નહીં, ભગવાનના ગીતો.
ટૂંકમાં એવું કે તો જસ્ટ હસવાની વાત, પણ બોલો, ક્રિયા કરો તો આપોઆપ આળસ ઉપર એક વિજય પ્રાપ્ત થશે. બહુ જરૂરી છે આ. પણ રજસની એની પોતાની તકલીફ છે, સ્વાર્થ હોઈ શકે. તો એ સ્વાર્થનો જે અંશ છે રજસમાં, સ્વાર્થ હોય, લુચ્ચાઈ હોય, મહત્વાકાંક્ષાઓ હોય, બીજાના ભોગે પડા લેવા, આ બધું રજસ જોડે થોડું થોડું તમસ આવું હોય. તો એના ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરો? સત્વ લઈ આવવાનો. તું પ્રામાણિક બન, તું બીજાને મદદ કર, આ બધું સત્વ છે. એટલે આ રીતે રજસને પણ તમે આ રીતે સત્વ દ્વારા શુદ્ધ બનાવો. કર, પણ બીજા માટે કર, સેવા કર, આ કર, તે કર. શેના માટે? તમે શું, તમારે શું? તો કે મારે કઈ નહીં, પણ મારે વેકેશનમાં આ વખતે આ જ કરવું છે, બસ. ઘણા પેલા જતા હોય છે ને એનએસએસમાં, નેશનલ સોશિયલ સર્વિસ ને બધું જાત જાતના કામ, સારું, સમાજને લાભ ને એને લાભ. એ પણ પછી અંતતો ગત્વા સત્વ પણ, સત્વ એટલે ભણવામાં આનંદ આવે, એ બધું એ પછી છેલ્લે છે ને એ છોડી દેવાનું છે. એની ચર્ચા આપણે આવતા વખતે કરી. એ તો તમસ છે ને એ લોખંડની સાંકળ હતી, રજસ હતી એ ચાંદીની સાંકળ હતી, અને સત્વ કેવી સાંકળ છે? સોનાની સાંકળ. પણ એ કઈ સાંકળ પહેરીને ફરાય નહીં, છેલ્લે એને પણ છોડવાની છે. એની મેથડ છે, એ ચર્ચા આપણે આવતા વખતે કરીશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.